નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સહાયક જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર કરવામાં આવેલું છે। મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ વિભાગમાં જે સહાયક જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી શરૂ કરી દેવામાં આવશે। આજે 9:30 વાગે અરજી ફોર્મ શરૂ થશે। એટલે કે મિત્રો 15 માર્ચ 2024 થી ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવશે અને 15 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, તમે જો ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે WhatsApp નંબર છે 91066146, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે એએમસી માં ક્લાર્કમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। હવે મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ છે તે જે મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in તે વેબસાઇટ ઉપર જઈ તમારે 15 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો મિત્રો, કુલ 612 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 612 જેટલી જગ્યા છે તેમાંથી 268 જેટલી જગ્યા છે તે બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 61 જેટલી જગ્યા છે તે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે રહેશે। 137 જેટલી જગ્યા છે તે એસસીબીસી એટલે કે ઓબીસી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે। 17 જેટલી જગ્યા છે તે એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે રહેશે। 129 જેટલી જગ્યા છે તે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે। આવી રીતે કુલ 612 જેટલી જગ્યા પર સહાયક જુનિયર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવેલી છે। આજે 612 જેટલી જગ્યા છે તેમાંથી 36 જગ્યા છે તે દિવ્યાંગ ઉમેદવાર માટે અનામત રહેશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી સેકન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। જે વિદ્યાર્થીઓએ સેકન્ડ ક્લાસ સાથે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો તે તમામ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। સાથે સાથે સરકાર માન્ય સંસ્થામાંથી CCC નો કોર્સ છે તે વિદ્યાર્થીએ પાસ કરેલું હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે કયા પગાર ધોરણ મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। તો અહીં ઉમેદવારને પ્રથમ 3 વર્ષ સુધી ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 3 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ પગાર મળવા પાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। સાથે સાથે નિયમ અનુસાર જે અલગ અલગ ભથ્થાઓ હશે તે અન્ય ભથ્થાઓ પણ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ વય મર્યાદા એટલે કે એજ લિમિટ વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15 એપ્રિલ 2024 તો તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15 એપ્રિલ 2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ જે અનામત વર્ગના ઉમેદવાર છે જેમ કે એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે તો તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। તે સિવાય તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને પણ ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5+5 એવી રીતે કુલ 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા વિદ્યાર્થીઓએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં મિત્રો જે દિવ્યાંગ ઉમેદવાર છે તે ઉમેદવાર સિવાય બાકી તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। જેમ કે મિત્રો બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। તે સિવાય ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર છે, ઓબીસી કેટેગરીના ઉમેદવાર છે, એસસી અને એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹250 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે માત્ર ને માત્ર ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે ક્રેડિટ કાર્ડ અથવા તો ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ કે યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। અરજી ફી છે તે 25 એપ્રિલ 2024 સુધીમાં ભરી દેવાની રહેશે। જો 25 એપ્રિલ 2024 સુધીમાં તમે ઓનલાઈન અરજી ફી નહીં ભરો તો તમારું અરજી ફોર્મ છે તે આપોઆપ રદ કરી દેવામાં આવશે। તો મિત્રો અહીં વિદ્યાર્થીનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે અને આ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે એએમસી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ahmedabadcity.gov.in તે વેબસાઇટ ઉપર અલગથી ડિક્લેર કરશે। જ્યારે એએમસી તરફથી સિલેબસ ડિક્લેર કરવામાં આવશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું।
તો આવી રીતે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સહાયક જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે અને 15 એપ્રિલ 2024 સુધીમાં તમારે અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।